બાબર તાલુકાની વધુ 3 સાઇટ કુલ 7 ગ્રામ પંચાયત બિનહરીફ કરેલા ગ્રામ પંચાયત ગ્રામ લોકોએ સમરસ કરી પણ ચકાસણીમાં ગોળના 3 ફોર્મ રદ થયા. બાબર તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. બાબર તાલુકાની કુલ 7 ગ્રામ પંચાયતો બિનહરીફ બની. મેસપુરા, તનવાડ, ખારી પાલડી, દેવકાપડી અને તનવાડ સમરસ બની. બાબર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 3 ગ્રામ પંચાયતોમાં ફોર્મ પરત ખેંચાતા બિનહરીફ સાથે કુલ 5 ગ્રામ પંચાયતોને મેરા પેટા ચૂંટણીમાં સરપંચ બિનહરીફ ચૂંટાયા. બાબર તાલુકાની 47 ગ્રામ પંચાયતો પૈકી 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધુ 3 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. તાલુકાની કુલ 7 ગ્રામ પંચાયતો ગ્રામ લોકોએ બિનહરીફ કરી છે. જાણવા મળતી વિગત મુજબ બાબર તાલુકાની દેવકાપડી, ચેમ્બુઆ, નવા અને ખારી પાલડી સાથે કુલ 7 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. હવે બાકીની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. સરપંચ ઉમેદવારો આજથી જ ચૂંટણી જીતવા માટે મહેનત કરવા લાગ્યા છે. ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બાબર તાલુકાની કારેલા ગ્રામ પંચાયત ગ્રામ લોકોએ સમરસ બનાવી હતી. સરપંચ સહિત વોર્ડ સભ્યોના એક ફોર્મ ભરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ કારેલા પંચાયત સમરસ બની, પરંતુ ચકાસણી દરમિયાન 8 વોર્ડ પૈકી 3 વોર્ડમાં અધૂરા પુરાવાના લીધે ફોર્મ રદ થતા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ પણ સમરસતાનું બિરુદ નહીં મળે તેવું કહેવાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 12 વોર્ડમાં મતદારોને અધૂરા ડોક્યુમેન્ટ્સના અભાવે ચૂંટણી થશે અને જગ્યા ખાલી રહેશે. જ્યારે મેસપુરા, ખારી પાલડી, દેવકાપડી, ચેમ્બુઆ જૂના, ચેમ્બુઆ નવા, કારેલા અને તનવાડ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. તેમજ પેટા ચૂંટણીમાં મેરા સરપંચ પણ બિનહરીફ ચૂંટાયા છે.